Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો એક બે નહીં પરંતુ સાત ગુપ્ત બેઠક, જી હા, 1 2 3 4 5 નહીં પરંતુ સાત ગુપ્ત બેઠકો. અને આ બેઠકો રાજકોટ, જામનગર, ભાવનગર, બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા અને વડોદરાની વાત, આ તમામ બેઠકો એ હદે વાયરલ થઈ ચૂકી છે કે હવે ગુપ્ત કહેતા પણ શરમ આવે. એટલે કે આ બેઠક હવે જાહેર થઈ ચૂકી છે. કેટલાય બાબતે ભારતીય જનતા પાર્ટીએ સંદેશ આપી દીધો છે. તેની વર્તણૂકમાંથી, તેની બેઠકોમાંથી કદાચ હવે સ્પષ્ટતા થઈ ચૂકી છે. અને આ વાતને વચ્ચે બસ એક જ દિવાલ છે, વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ. તેના પર વાત કરીશું આજના વિડીયોમાં. વડાપ્રધાન મોદી આવશે અને ત્યારબાદ શું થઈ શકે છે, કેટલી બેઠકો થઈ, ક્યાં થઈ, શું રાંધવામાં આવ્યું, ક્યાં થવાની છે, આ ગુપ્ત બેઠકોમાં શું વાત થઈ છે, કોણ હાજર રહ્યા છે, અને ભારતીય જનતા પાર્ટીએ મિત્રો શું સંદેશ સ્પષ્ટ કરી દીધો છે. આ તમામ વાત આજના વિડીયોમાં. પરસોત્તમ રૂપાલા વિવાદ, પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન અને ભારતીય જનતા પાર્ટીમાં ભયંકર ગરમાવો. પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં દોડાદોડી. પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન અને ભારતીય જનતા પાર્ટીમાંથી ક્ષત્રિય સમાજના નાના મોટા કાર્યકરોના રાજીનામા. પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન અને દિલ્હી દરબાર સુધી વાત. પરસોત્તમ રૂપાલાના આ નિવેદનથી આટલું થયું, પરંતુ ભારતીય જનતા પાર્ટી આજે પણ મિત્રો, આજની તારીખમાં પણ ભારતીય જનતા પાર્ટી, હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું તે સમય સુધી ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની સાથે છે. ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની સાથે છે એ જ વાત નહીં, પરંતુ ચૂંટણી પણ લડશે પરસોત્તમ રૂપાલા, એ વાત ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ કરી રહી છે. ક્ષત્રિય સમાજનો રથ નીકળી ચૂક્યો છે. ક્ષત્રિય સમાજનું ધર્મરથ નીકળી ચૂક્યો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ, ક્ષત્રાણીઓ ઉપવાસ પર બેઠી ચૂકી છે. ક્ષત્રિય સમાજનો તમામ બેઠકોમાં વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. ક્ષત્રિય સમાજ હવે ભગવા રંગના ઝંડાથી વિરોધ દર્શાવી રહ્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી ટિકિટ ખેંચવાની વાતને લઈને અડગ છે. જો ક્ષત્રિય સમાજના આંદોલનમાં વટ છે, તો ભારતીય જનતા પાર્ટી અને તેના મોવડી મંડળમાં પણ રૂપાલાને ન કાપવાની વાતને લઈને વટ છે. વટ અને વોટ હાલ સામસામે છે. વટ કોને જોઈએ છે અને વોટ કોને જોઈએ છે, બંને વસ્તુ એક સાથે નહીં થઈ શકે. જો ભારતીય જનતા પાર્ટીને વટ જોઈએ છે તો વોટ સ્વાભાવિક છે કે મહદઅંશે અથવા મોટા માત્રામાં દરેક લોકસભામાં કપાશે. જો વોટ જોઈએ છે તો પાછી પાની કરવી પડશે. પરંતુ આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીમાં એ દેખાતું નથી. ભારતીય જનતા પાર્ટી સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડે છે. આ સ્ટાર પ્રચારકોની યાદીમાં ગુજરાતમાં સૌથી મોટો વિવાદ જેના નિવેદનથી થયો છે એ જ વ્યક્તિને સ્થાન આપવામાં આવે છે, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા. પરસોત્તમ રૂપાલાને સ્ટાર પ્રચારક બનાવવામાં આવે છે. બસ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટતા કરી દીધી હતી કે અમે અડગ છીએ, અમે આ વાત પર આજે પણ મક્કમ છીએ કે ટિકિટ નહીં ખેંચાય. ક્ષત્રિય સમાજ પણ સામે વટે ચડ્યો છે. ક્ષત્રિય સમાજે પાર્ટ 2 શરૂ કરી દીધું છે. સંકલન સમિતિ પદ્ધતિસર નિયમો અનુસાર એક આંદોલન ચલાવી રહી છે અને આ માટે જ હજુ સુધી લાગે છે કે આ આંદોલન જીવંત છે. નિયમ અને પદ્ધતિસર આ આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલન સરકારની નીંદ હરામ કરી રહ્યું છે. બેઠકો પર બેઠકો, ગાંધીનગરમાં મુલાકાત પર મુલાકાત, અન્ય જિલ્લાઓમાં પણ બેઠકો પર બેઠકો, પરંતુ નિરાકરણ આજ સુધી નથી આવ્યું. બેઠકો થાય છે, પૂછવામાં આવે છે, લાલચ આપવામાં આવતી હોય છે, જે રીતે સમાચાર મળતા હોય છે, પરંતુ અંતે એક જ વાત કે ટિકિટ ખેંચો, અને એ જ વાતને લઈને કોકડું ગૂંચવાયું છે. એ જ વાતને લઈને આજે મામલો હજુ સુધી સમાધાન સુધી પહોંચ્યો નથી.
ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો કે જે ક્ષત્રિય સમાજ માટે કામ કરી ચૂક્યા છે એક સમયે, એ દિગ્ગજો, એ બાહુબલી નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં છે અને તે વગોવાઈ રહ્યા છે. એ પછી જયરાજસિંહ જાડેજા હોય, એ પછી કેસરી દેવસિંહ ઝાલા હોય, વાંકાનેર રાજ પરિવાર, એ પછી કુભા હોય, એ પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, એ તો મદદ કરવામાં હતા પરંતુ જે મૌન રહ્યા છે, જે બોલ્યા નથી. એ પછી રીવાબા હોય, એ પછી સીજે ચાવડા હોય, એ પછી ધર્મેન્દ્રસિંહ હોય, આ તમામ હજુ પણ ઘણા નેતાઓ છે. એ પછી પ્રદીપસિંહ જાડેજા હોય, એ પછી આઈ.કે. જાડેજા હોય, આ તમામ નેતાઓ પણ ક્ષત્રિય સમાજના ટાર્ગેટમાં છે. એ તમામ નેતાઓને લઈને ચર્ચા છે કે આજે તેમને તેમનો સમાજ કેમ નથી યાદ આવતો. સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટીએ તેમને મોટા કર્યા હશે તો આજે ભારતીય જનતા પાર્ટી સાથે તેમને રહેવું એ તેમની વફાદારી પણ હોઈ શકે તેમના મત મુજબ, પરંતુ ક્ષત્રિય સમાજ તેમના પર ગુસ્સે છે તે કદાચ તેમને પણ ખબર છે. બની શકે તેમાંના કેટલાય નેતાઓ બંધ બારણે પડદા પાછળ આ આંદોલનમાં સપોર્ટ કરતા હોય પરંતુ બહાર આવવા ઈચ્છતા ના હોય. બની શકે આમાંથી એક બે નામ હોઈ પણ શકે, તમે પોતે આ બાબતે અભ્યાસ કરી શકો છો. પરંતુ અત્યારે મિત્રો, અત્યારે આ બેઠકો હજુ પણ વધશે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે સંદેશ આપી રહી છે એ સંદેશ આપને જણાવું તો મોટી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી હવે સમગ્ર ગુજરાતને અલગ અલગ ભાગમાં વહેંચી અને જે જિલ્લામાં અસર પહોંચી શકે છે એ જિલ્લામાં તે મહેનત કરી રહી છે. જે રીતે સંકલન સમિતિ જે જિલ્લામાં જે લોકસભામાં અસર પડી શકે ત્યાં વધુ મહેનત કરી રહી છે, તો સામે ભારતીય જનતા પાર્ટી પણ જે જિલ્લામાં જે લોકસભા બેઠકમાં વધુ અસર પડી શકે ત્યાં મહેનત કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીનો સિમ્પલ ફંડા છે કે તમારા વિસ્તારમાં ક્ષત્રિય સમાજના મત ન કપાવવા જોઈએ. બારનું અમે જોઈ લેશું. સાબરકાંઠામાં જાય તો સાબરકાંઠામાં કહેવાનું, રાજકોટમાં જાય તો રાજકોટમાં આ વસ્તુ કહેવાની, ભાવનગરમાં જાય તો ભાવનગરમાં. તમે તમારા વિસ્તારને સાચવી લો. જો તમે દિગ્ગજ છો તો રમણલાલ વોરાનો વિડીયો વાયરલ થયો હતો. આજે રમણલાલ વોરા કહે છે કે બધું બરોબર છે. સાબરકાંઠાની બેઠક અને ધવલસિંહ ઝાલા આડકતરો ઈશારો પણ કરે છે કે ક્ષત્રિય સમાજ નારાજ છે. ઘણા નેતાઓ હવે બોલવામાં પણ વિચારે છે, કારણ કે જો ક્ષત્રિય સમાજ વિશે પણ બોલાય તો પણ ભરાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બોલાય તો કારકિર્દી પતી જાય ભારતીય જનતા પાર્ટીમાં. એટલે વિચારીને બોલી રહ્યા છે, માપ લઈને બોલી રહ્યા છે અને આ તમામ વચ્ચે આંદોલન તો શરૂ જ છે. ક્ષત્રિય સમાજ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે અને આ તમામ તેની ધીમી ગતિ, તેની એક પ્રવૃત્તિ સરકારની નીંદ હરામ કરી રહી છે. આ દરેક પ્રવૃત્તિ સરકારને એક સૂઈની જેમ ખૂંચી રહી છે. સરકારે આનું જલ્દી નિરાકરણ લાવવાનું છે, કારણ કે વડાપ્રધાન મોદી 1 મેથી ગુજરાતના સ્થાપના દિવસથી ગુજરાતમાં આવી રહ્યા છે. તેઓ સભા સંબોધશે, પરંતુ આ સભા રાજકોટમાં હશે કે નહીં તેના પર પ્રશ્નાચિહ્ન છે. આ સમગ્ર મામલો રાજકોટ લોકસભા બેઠકની આગળ પાછળ ફરે છે, તો રાજકોટ લોકસભા બેઠકમાં જ આ સભા થશે કે નહીં તે પણ એક સવાલ છે. કદાચ જુનાગઢ, સુરેન્દ્રનગર, તમામ સૌરાષ્ટ્રની મોટી બેઠકોની એક સભા યોજાય, પરંતુ રાજકોટમાં નહીં. વડાપ્રધાન મોદી આ બાબતે ચર્ચા કરી શકે, પરંતુ બંધ બારણે આગેવાનોને બોલાવીને. એ કદાચ સમાચાર સામે પણ ના આવ્યા હોય અને બની શકે કદાચ એ લોકો દિલ્હી પણ જઈને આવી ગયા હોય, બની શકે. હાલ આ તમામ ચર્ચા છે, આ તમામ વાત છે, પરંતુ વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ અને ત્યારબાદ શું થાય છે જોવું રહ્યું. ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ સંદેશ કે નહીં કપાય, નહીં ખેંચાય પરસોત્તમ રૂપાલાની ટિકિટ. વચ્ચે દિવાલ અને ત્યારબાદ છે વડાપ્રધાન મોદીની સભા. વડાપ્રધાન મોદીની સભા થઈ જાય છે તો આ દિવાલ તૂટી જશે અને સ્પષ્ટ સંદેશ હશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં ખેંચાય. આ આંદોલન જેટલું પણ આગળ વધે તેનું ડેમેજ કંટ્રોલ કરવા ભારતીય જનતા પાર્ટી તૈયાર છે. ભારતીય જનતા પાર્ટીને એ વાત ખબર છે કે આવનાર સમયમાં જે ચૂંટણી આવશે તેમાં ક્ષત્રિય સમાજ અસર કરશે, પરંતુ ત્યાં સુધીમાં કદાચ ક્ષત્રિય સમાજ માની પણ જાય. જોવું રહ્યું શું થાય છે. એક બાદ એક બેઠક થઈ રહી છે, ધડાધડ બેઠકો થઈ રહી છે, ભયંકર ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. અને આ તમામ સ્થિતિ વચ્ચે એ નેતાઓ ગભરાઈને બેઠા છે, એ નેતાઓ મૂંઝવણમાં છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ક્ષત્રિય સમાજના છે. હજુ પણ મિત્રો બેઠકો થશે, હજુ પણ મિત્રો
સંકલન સમિતિને બોલાવવામાં આવશે. હજુ પણ મિત્રો નવા જૂની થશે, પરંતુ વડાપ્રધાન મોદી આવે છે ત્યાં સુધીની રાહ રહેશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. આ બેઠકો વિશે, સંકલન સમિતિ વિશે, ક્ષત્રિય સમાજના આંદોલન વિશે, પરસોત્તમ રૂપાલાના નિવેદન વિશે અને વડાપ્રધાન મોદીના પ્રવાસ વિશે આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.